ચૂંટણીના પરિણામોમાં ભાજપનો દબદબો, વિજેતા ઉમેદવારોને કાર્યકરો દ્વારા ઢોલ નગારા સાથે ભવ્ય વિજયોત્સવની ઉજવણી. ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી 2026ના પરિણામો જાહેર થતા અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટીની છાવણીમાં ભારે ઉત્સાહનો માહોલ છવાયો છે. અમદાવાદ શહેરના વિવિધ વોર્ડમાં સ્પષ્ટ બહુમતી સાથે વિજયી બનેલા ભાજપના ઉમેદવારો અને તેમના સમર્થકોએ ઢોલ નગારાના નાદ અને ગુલાલની છોડો ઉડાડીને ભવ્ય વિજયોત્સવ મનાવ્યો હતો. લોકશાહીના મહાપર્વમાં મળેલા જંગી જનાદેશને વધારવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં વિજય સરઘસ પણ કાઢવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો જોડાયા હતા. અમદાવાદ મહાનગરપાલિકા અને જિલ્લાની અન્ય સ્થાનિક સંસ્થાઓની બેઠકો પર મળેલી પ્રચંડ જીતને પક્ષના સંગઠનની સુદૃઢ રણનીતિ અને જનતાના અતૂટ વિશ્વાસનું પરિણામ ગણવામાં આવી રહ્યું છે. જંગી બહુમતીથી ચૂંટાયેલા વિજેતા ઉમેદવારોએ તેમની જીતનો સંપૂર્ણ શ્રેય પક્ષના શીર્ષ નેતૃત્વ, જમીની સ્તરના કાર્યકરોની અથાગ મહેનત અને સ્થાનિક મતદારોને આપ્યો હતો. આ ઐતિહાસિક જનાદેશ એ વાતની સાબિતી આપે છે કે શહેરી વિસ્તારના નાગરિકોએ વર્તમાન શાસકોની વિકાસલક્ષી નીતિઓ અને સુરક્ષિત પારદર્શક વહીવટ પર ફરી એકવાર પોતાની મજબૂત મહોર મારી છે. વિજયની ઔપચારિક ઉજવણી બાદ નવનિર્વાચિત જનપ્રતિનિધિઓએ મીડિયા અને જનતાને સંબોધતા સ્પષ્ટ ખાતરી આપી હતી કે ચૂંટણી ઢંઢેરામાં આપવામાં આવેલા તમામ વચનોને સમયબદ્ધ રીતે પૂર્ણ કરવા તેઓ કટિબદ્ધ રહેશે. આગામી કાર્યકાળ દરમિયાન શહેરના માળખાગત વિકાસ, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સની ગતિ, સ્વચ્છતા અને ટ્રાફિક વ્યવસ્થાપન જેવી પ્રાથમિક સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવશે. અમદાવાદમાં મળેલો આ ભવ્ય વિજય રાજ્યના રાજકીય સમીકરણોમાં ભાજપના શહેરી ગઢને વધુ અભેદ્ય અને સશક્ત બનાવે છે.